પ્રભાતભાઈ કુવાડિયા, આહિર, ગામ ખંડેરી, હાલ રાજકોટ, TGM હોટલ આહિર। હાજી, મારા દીકરાને 24 વર્ષે મેરેજ અત્યારે છે। અત્યારે આજરોજ ફુલેકુ વરઘોડો રાતે અમારા આહિર સમાજના પરંપરા મુજબ પહેરવેશમાં આયોજન કરેલ છે ઘોડીમાં। અને વરરાજાને ઘોડીમાં ફુલેકુ નીકળવા માટે અમે રાજસ્થાનથી ઉદયપુરમાં જે સ્ટેટના પરિવારનું તલવારનું ચાંદીનું કામ કરે છે એની પાસેથી 3.5 કિલોની ચાંદીની તલવાર બનાવીએ। વરરાજાના જે ઘોડીનો શણગાર જે આવશે એ અમારા ભાણાભાઈ મેહુલભાઈ બોરીચા, એની ઘોડી એનો 35 વર્ષ જૂનો ચાંદીનો શણગાર અંદાજે 17 થી 18 કિલો ચાંદીમાં શણગારી છે ઘોડીનો આખો। ઘોડી મેહુલભાઈની। વરરાજો અત્યારે ફુલેકા માટે નીકળશે। ઉત્સવ પરિવારમાં બધે સહપરિવાર બધા અમારું પર કુટુંબ બધું છે, એથી આનંદ બહુ ઉત્સવ આનંદ છે। પહેરવેશ અમારો જે કાઠિયાવાડી આહિર સમાજનો પહેરવેશ, ઓરિજિનલ પહેરવેશમાં બેનો દીકરીઓ માતાઓ બધા રાસ રમશે। અત્યારે બેન્ડ સુરતથી નાસિક બેન્ડ આવ્યા છે અને આપણા અહીંના ઢોલી જે આપણા ઢોલી પરમ મુજબ ઢોલીને 2 ઢોલ પિત્તરના સિંહોરથી બનાવી દીધા। હા, આપણી આ પરંપરા બધે ચાલુ રાખે તો આપણી સંસ્કૃતિ જે અત્યારે ભૂલાઈ ગઈ છે એ સંસ્કૃતિ ભૂલાય નહીં, સંસ્કૃતિ આવનાર જાગૃત રહે એવી બધે લોકોને અપીલ કરું। પ્રતિભા, દીકરાના લગ્ન છે તેનો ઉત્સાહ તો અનેરો હોય જ। એક પુત્રવધુને ઘરે લઈ આવી છે એટલે અનેરો આનંદ છે। અને અમે અમારી સંસ્કૃતિ પહેરવેશ પહેરીએ અને આજે અમે અમારા દીકરાનું વાતે ગાતે ફુલેકુ લઈ અને ભગવાનના દર્શન કરશું। અને અમે અમારી જે સંસ્કૃતિ, અમારો જે પોશાક સહપરિવાર અને કુટુંબ ભાવના સાથે અમે નીકળશું। એ જ મેસેજ આપીશ કે બરાબર આપણી જે સંસ્કૃતિ, આપણી પરંપરા અને આપણો જે પરિવારનો પહેરવેશ છે એ પહેરવો જ જોઈએ। અને બરાબર એક બધા સમાજ માટે છે કે આગળ આવો અને બરાબર આપણી જે સંસ્કૃતિ છે જે જળવાઈ રહે, તો એવું તો આપણે કરવું જ જોઈએ।